હાજીપીર ઝારા લાખાપર વડુલી માર્ગને વૈકલ્પિક જાહેરનામું રદ કરવાની માંગ। ઝારા વિસ્તારમાં માર્ગ કામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રી દ્વારા હાજીપીરથી ઝારા લાખાપર વડુલી માર્ગને વૈકલ્પિક તરીકે જાહેર કરાતા આ માર્ગ પર મીઠાના ભારે ટ્રેલરોની ભારે અવરજવર શરૂ થઈ છે, જ્યારે હકીકતમાં આ માર્ગ સંકુચિત ગ્રામ્ય માર્ગ છે, જેમાં ઊંચા ચઢાણ, વળાંકો અને માત્ર 10 ટન જેટલી લોડિંગ ક્ષમતા છે। ચડુલી ગામ પાસેનો પુલ પણ જર્જરિત હાલતમાં છે, તેમ છતાં 50 ટનથી વધુ ઓવરલોડ વાહનો પસાર થતા રોજ અકસ્માતોની સ્થિતિ ઊભી થઈ છે। સાથે જ પ્રવાસન માર્ગ અને ઉત્સવ ઋતુના કારણે મુસાફરોને હાલાકી, પ્રાથમિક શાળાના બાળકોની સલામતી અંગે વાલીઓમાં ચિંતા તથા મીઠાના ઢગલાથી ખેતીને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। આથી 5 ફેબ્રુઆરી 2026ના રોજ લખપત મામલતદાર કચેરી સામે લાખા પર ખટિયા, ઝારા અને વડુલીના ગ્રામજનોએ ધરણા અને શાળા બહિષ્કાર કર્યો હતો અને હવે મોટી દુર્ઘટના થાય તે પહેલા આ માર્ગને વૈકલ્પિક જાહેર કરેલ જાહેરનામું તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠી છે, જે સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। મારું નામ હુસૈન રાયમા, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત। અત્યારે હાજીપીરથી દેસલપુર સુધી 32 કિલોમીટરનો સીસી રોડ, સિમેન્ટવાળો રોડ બની રહે છે અને હાજીપીરમાં મીઠું ઉત્પાદન કરતી કંપનીઓ સત્યસ, અર્ચિયર અને ભગવતી જે રોજની 1000 મીઠાની ગાડીઓ લોડિંગ થાય છે અને કંડલા, મુંદ્રા, સણવસરા અને જખૌ ખાતે જતી હોય છે। આ રોડ બનવાના કારણે માનનીય કલેક્ટર સાહેબે તારીખ 20/1/2026ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યો અને આ નવા 3 રૂટ વૈકલ્પિક માર્ગ તરીકે જાહેર કર્યા, જેમાં એક કંડલા અને મુંદ્રા તરફ જતી ગાડીઓ માટે ધોરડો, ખાવડા થઈને એ રૂટ આપ્યો, બીજો સણોસરા માટે જતી ગાડીઓ માટે નરાથી, દયાપર થઈને કોટલા, જળોદર, ઉખેડાથી એ રૂટ આપ્યો અને જખૌ પોર્ટ પર જે ગાડીઓ જાય છે એના માટે ઝારા થઈ, હાજીપીરથી ઝારા, લાખાપરથી ગડુલી થઈ અને આ રૂટ આપ્યો। પરંતુ આ રૂટ આપવાના કારણે અમને ઘણી તકલીફો થાય છે, ખેતીને ખૂબ નુકસાન થઈ રહી છે, છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી, રોડ એટલો સાંકડો છે, દરરોજ 1-2 અકસ્માત થાય છે। આ મુદ્દે અમે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા, સાહેબ આ રૂટ આપનું જે જાહેરનામું છે રદ કરવામાં આવે, નવો રૂટ બનાવવામાં આવે, કારણ કે આ રોડની ક્ષમતા 10 ટનની છે અને ત્યાં 50 ટનની ગાડીઓ, ઓવરલોડ ગાડીઓ આવે છે, જેના કારણે કોઈ જાનહાની થવાની પણ શક્યતા છે, ખેતીના પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો આજે અમે અહીંયા ગડુલી, લાખાપર, ઝારા, ખટિયા સહિત કિસાન સંઘના આગેવાનો સાથે માનનીય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા।